તો કેમ છો તમે બધા મિત્રો? હું છું મિત જોશી, આવી ગયો છું નવો વ્લોગ સાથે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. બહુ દિવસ પછી મારો વ્લોગ આવ્યો છે, મને ખબર છે, પણ મારી તબિયત હમણાં બરોબર નથી થોડાક દિવસથી, એટલે હું નહોતો નાખી શકતો. હવેથી રેગ્યુલર નાખવાની કોશિશ કરીશું અને તમને રોજ બતાવીશ મારું ડેલીનું રૂટીન. તો સૌથી પહેલાં હું નીકળી ગયો કામ માટે, અને હું નીકળ્યો જેમ ત્યાં રસ્તામાં જોયું કે આ અત્યારે રસ્તો બહુ ભીડ ને આમ ઝંડા ખાણીને બધા માણસો બહુ ઊભા હતા. ખબર નહીં શું હતું, મને તો કંઈ ખબર ન પડી. આ પોલીસવાળા અને કેટલા પબ્લિક તમને જોતા તો દેખાતી હશે. આ તો એકવાર આવ્યું, પછી બીજી વાર જ આવી રીતે આવ્યું. જો આ તમે જોઈ શકો છો ને, એવી રીતે 3 વખત મારા રસ્તામાં આવ્યું મને. આ ત્રીજું ટોળું આવ્યું. જો મિત્રો, તમને મેં કીધું નહીં કે આ મોરચો કે કાંઈક નીકળ્યો છે આજે. કેટલી બધી રસ્તામાં ગાડીઓ, પોલીસવાળા, પબ્લિકોને કેટલી ઉભારાણી છે આજે. ખબર નહીં શું હતું. મિત્રો મને એમ કહો, આજે પાણા લાગેલા હોય જારીના અંદર, હે એ ખાલી આ જારીના સપોર્ટમાં હોતા હશે કે એનું કાંઈક બીજો એ કાંઈક સપોર્ટ હોતો હશે? કેમ કે મારા ખ્યાલથી ખાલી આ જારી બાંધી ઉપર આ મટ્ટી ને એવું જ ખાલી નાખી દે છે, તો પથ્થર ખસકી ન જાય, ક્યારેક જારી તૂટી જાય એવું કાંઈ ન હોય. કેમ કે ગેરંટી થોડી હોય કે આ જારી તૂટે જ નહીં. આ જો આવા પથ્થર જારીના ટકતા કેમ હશે? કોઈને ખબર હોય તો જણાવજો ને જરાક. તમને તો ખબર જ છે મિત્રો, વરસાદ મારો કેટલો મોટો દુશ્મન છે. હું જ્યારે બહાર નીકળ્યું એટલે એને આવું નક્કી જોઈએ. તો વરસાદ તો ચાલુ થઈ ગયો હતો, એટલે હું બેસી ગયો સાઈડમાં. ખોટા ભીંજાઈને બીમાર પડી એના કરતાં કોણ રિક્સ લે. આપણે અટકી ગયા છીએ વરસાદમાં. પુષ્પકનગર સેક્ટર 3, પ્લોટ નંબર છે 36. બેઠા છીએ વરસાદમાં. બારે આવે છે ફૂલ વરસાદ. આપણે આવી છાપરા નીચે બેસી ગયા કે આવો ચાલો જવાય નહીં, ભીંજાઈ જવાય, ખોટા માંદા પડો. અમારા બી ઇન્ટ્રો કરે ને. આ કોણ છે ખબર છે? પીટર ફર્નાન્ડીસ, ઓરમ કંપનીના એમ્પ્લોય. જોઈ જ શકો છો, ઓરમનો ટી શર્ટ પહેર્યો છે, એડવર્ટાઇઝમેન્ટ કરી છે. પૈસા કાંઈ મળતા નથી. ફાઇનલી વરસાદ તો થયો બંધ અને આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશન ઉપર, જ્યાં આપણી મીટિંગ હતી. પહોંચ્યા બાદ આપણી મીટિંગ થઈ ગઈ હતી ચાલુ. મીટિંગમાં તમે જોઈ જ શકો છો કે આ ભાઈ છે એને હું ખણી આવ્યો છું, જે મારા કામ માટે આવ્યા છે ઓરમમાંથી. તો એ જે સામે ડેવલપર છે એની સાથે મીટિંગ કરવા બેસી ગયા છે. જે ડિસ્કશન છે લોકો બે કરે છે. મીટિંગ બહુ સારી રીતે પતી ગઈ મિત્રો, અને પછી હું ઓરમના એમ્પ્લોય લઈને આવી ગયો સાઇટ વિઝિટ ઉપર. કેમ કે સાઇટ વિઝિટ વગર એ લોકો એવું કામ ન કરે, અને આવી સાઇટ વિઝિટ ઉપર બધું વેરિફિકેશન કરે, એનાલાઇઝ કરે, બધું જોવે, એ લોકોને બરાબર લાગે તો જ આગળ પ્રોસેસ કરે. તો બધું થઈ તો બરાબર ગયું હતું. પછી ફોનમાં વાતે મેં કરી દીધી કોન્ફરન્સ ઉપર. પછી તમે જોઈ જ શકો છો કે વરસાદ કેવો જોરશોરથી ચાલુ જ છે. આ બંધ થવાનું નામ તો લેશે નહીં. તો મેં કીધું વાટ તો જોઈ લઈને બંધ થાય પછી નીકળીએ આપણે. કામમાં ને કામમાં એ તો ભૂલે જ ગયું કે બાઇકનું પેટ્રોલ પતી ગયું ને દેખાણું આપણે રહીને. તો પછી ફટાફટ આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપ ઉપર. પેટ્રોલ પંપ પર આવીને જોયું તો બહુ અહીંયા લાઈન હતી. આજે લાઈન ભરાણી હતી. તો ફાઇનલી હું પહોંચ્યો ઘરે, અને મારા બૂટની કન્ડિશન તમે જોઈ જ શકો છો. વરસાદમાં તમે બહાર ફરો બાઇક ઉપર એટલે તમારા બૂટની કન્ડિશન કંઈક આવી જ થવાની હોય, એ તો નક્કી. ઘરે જવા પહેલાં આપણે લીધા સાંઈ બાબાના આશીર્વાદ, કર્યા દર્શન, લાગ્યા પગે, અને કીધું કે મારા ભેગા તમે રહેજો હંમેશા, અને મારી બધી મનોકામના પૂરી કરજો. એ પણ કાંઈ કષ્ટ હોય મારા ઘરમાં તમે દૂર કરજો, તમારી જિમ્મેદારી છે. આપણે આવી ગયા છીએ ઘરે. વાગી છે કંઈક 7:30. એન્ડ આજે તો આપણે બહુ થાકી ગયા. આખો દિવસ બાઈક ધૂળ મિટ્ટીમાં ઉડાડી માંથી વરસાદ. મોટા ત્યાં જોઈ શકતો ડલ થઈ ગયું છે થોડું. એન્ડ બે વાર તો ભીંજાઈ ગયો વરસાદમાં, બાદ સુકાઈ ગયો, વાંધો ના આવ્યો. હવે ઘરે જઈને ના લઈશું આપણે. નાવા પછી લાગી છે મને બહુ ભૂખ. તો જોઉં શું ખાવાનું છે ઘરમાં. આજનો દિવસ કાંઈ બહુ હાર્ડ વર્કિંગ હતો.